ચાલો મિત્ર ટીના ભાભીની વાત સાંભળી પહેલીવાર ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મારું નામ ટીના ભાભી છે અને હું હિંમતનગર તાલુકાના એક ગામમાં જન્મેલી છું। હાલ અમદાવાદમાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હોવાથી અમદાવાદ જ રહું છું। 2 વર્ષ પહેલાં હું જ્યારે એન્જિનિયરિંગના 4થા વર્ષમાં ભણતો હતો ત્યારની વાત છે। હું એક ગામડામાં મોટો થયેલો છું, પરંતુ ધોરણ 10મી શહેરી વિસ્તારમાં રહેલો હોવાથી ગામમાં બીજા ભાઈઓ કરતા કપડાં પહેરવાની સ્ટાઇલ, હેર સ્ટાઇલ જેવી બાબતોમાં થોડોક અલગ તરી આવતો હતો। એન્જિનિયરિંગના 4થા વર્ષમાં મારે પ્રોજેક્ટનું કામ કરવાનું હોવાથી વેકેશનમાં હું મારા વતનમાં મારા લેપટોપમાં જ કામે લાગી રહેતો હતો। રાત્રે પણ માંડે સુધી ઇન્ટરનેટ ઉપરથી પ્રોજેક્ટની માહિતીનો સંગ્રહ કરતો હતો ત્યારની આ વાત છે। એ અરસામાં મારા પિતરાઈ ભાઈની પત્ની ટીનાને B.Ed. ની એક્ઝામની તૈયારી પણ ચાલતી હતી। ઉંમરમાં એ મારા કરતાં 1 વર્ષ જ મોટા હતા। મારા ભાઈને એક સરકારી હોસ્પિટલમાં નાઇટ શિફ્ટ હોવાથી તેમણે મને એમના ઘરે રાત્રે બેસીને કામ કરવા જણાવ્યું। એમણે કહ્યું જે મારે 1.5 મહિનો નાઇટ શિફ્ટ છે એટલે મને ટીના ભાભી જોડે જ બેસીને વાંચવાનું કામ કરવાનું કહ્યું। ટીના ભાભી B.Ed. કરતા હોવાથી એમના ડ્રેસીસ સારી, સિલેક્શન પણ સારું હતું, સ્વભાવે પણ સારા હતા। એમની ઊંચાઈ મારા કરતાં થોડીક જ ઓછી હતી, બહુ જ સુંદર લાગતા હતા। આમ તો ભાભી થાય એટલે હું એમના વિશે ક્યારેય ખરાબ વિચારતો ન હતો। ગરમીની શરૂઆત થઈ એવા અરસામાં એક રાતે જ્યારે હું અને ટીના ભાભી જોડે બેસીને વાંચતા હતા ત્યારની વાત છે। આમ તો ગામડામાં બધા લગભગ સવારે 10:30 વાગે સૂઈ જાય છે, પરંતુ અમે બંને વાંચતા હતા એટલે 12 વાગ્યાની વાત છે। મારા ભાભીને ગણિતમાં એક પાઠમાં ખબર ના પડી એટલે મારી પાસે શીખવા બેઠા હતા। એમના મારા હતા એ જાણી જોઈને મને એમના હતા, પરંતુ મેં એમના પ્રત્યે ધ્યાન ન આપ્યું। પરંતુ થોડી વાર પછી એ મારા બાજુ આવીને બેઠા હતા, વાંચવા લાગ્યા। એમના એ વખતે ન હતો એટલે એમના હતા। થોડી વાર પછી એમને થતા એમના પણ ઘણા ખુશ થઈ ગયા હતા, પણ મને વિશે કંઈ જ કહી શકતા ન હતા। વાંચતા વાંચતા બોરિંગ થઈ ગઈ છું એવું બહાનું બતાવીને એ સૂઈ ગયા। અને એમને પૂછ્યું કે ભાભી શું કરો છો, તો એમણે મને કહ્યું કે સોરી। પછી ભાભી બેસીને વાંચવા લાગ્યા। ત્યાર પછી મેં ભાભીને પૂછ્યું ભાભી તમને તો ઊંઘ આવી ગઈ છે તો પછી કેમ ફરીથી વાંચવા બેઠા? તો એમણે મને સ્માઇલ આપતાં કહ્યું દેવરજી તમે પણ છું મોકો આપું તો પણ સાવ મને જાણ હોવા છતાં પણ મેં એમણે કહ્યું શાનો મોકો આપો છો ભાભી? એ હસી ગયા અને બુક રાખીને વાંચવા લાગ્યા। ત્યારબાદ મેં એમને પાસેથી બુક લઈને બાજુ રાખી દીધી અને તેમના ધીમે ધીમે વાંચવા લાગ્યો। તેમને લાગતા હતા હવે મેં એમને। ત્યારબાદ એકવાર ટીના ભાભી ટેટની એક્ઝામ આપવા અમદાવાદ આવ્યા ત્યારે એ મારા ઘરે પર રોકાયા હતા। ત્યારે પણ મેં ટીના ભાભી સિવાય કોઈની જોડે નથી। જે કોઈને ભાભીને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો ગુજરાતી ઓમ સ્ટોરીને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।